મોહિની સોની એબીજી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ભક્તિનગર પોલીસે લૂંટ ચલાવનાર આરોપીને ઝડપી પાડ્યા। રિક્ષા ભટકાઈ લૂંટ ચલાવતા આરોપીને ઝડપ્યા। રિક્ષા અને 11,000નો મુદ્દામાલ ઝડપાયો। મોડાસાના સાકરિયા પાસે ગમખ્વાર અકસ્માત। બળદગાડું અને કાર વચ્ચે અકસ્માત। કારના કુરજે કુરજા પરંતુ કોઈ જાનહાનિ નહીં। ઠંડકથી રાહત મેળવતા દેશી માટલા। દેશી ફ્રીજ ગણાતા માટલાનું વેચાણ ઘટ્યું। ઉનાળાની સિઝનમાં તરસ છીપાવે દેશી માટલા। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। ભક્તિનગર પોલીસે અકસ્માત સર્જી લૂંટ ચલાવનાર આરોપીને ઝડપી પાડ્યા। પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ ભક્તિનગર પોલીસે લૂંટ ચલાવનાર 4 લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા। લૂંટ ચલાવનાર 4 લૂંટારુઓ પોલીસને ચોક્કસ બાતમી મળેલ કે સીએનજી રિક્ષા ચલાવતા 4 આરોપીઓ કોઈ અન્ય વાહન સાથે અકસ્માત સર્જી પૈસા પડાવવાનો કારોબાર કરતા આજ રોજ નંદાહોલ પાસેથી સીએનજી રિક્ષા નંબર GJ3EX 3355 નંબરની રિક્ષામાં નીકળેલ હિતેશ, મુકેશ, પ્રવીણ, ઇકબાલ નામના શખ્સોને ઝડપી પાડ્યા અને તલાશી લેતા એક છરી પણ મળી આવી। બાદ પોલીસે આકરી પૂછપરછમાં આરોપીઓને થોડા દિવસ પૂર્વે સહકાર મેઇન રોડ પરથી એક્ટિવા સાથે ગાડી ભટકાવી ₹11,000ની લૂંટ ચલાવેલ। પોલીસે સીએનજી રિક્ષા, છરી અને 11,000 જપ્ત કરી કોઈ બીજી લૂંટ ચલાવેલ છે કે નહીં તે અંગે તપાસ ચલાવી રહી છે। અહેવાલ પિયુષ બખરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। શું નામ સર આપનું? પીએસઆઈપીડી સોલંકી ભક્તિનગર પોસ્ટ। અત્યારે હાલમાં જે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે કયા ગુનામાં કરવામાં આવી છે? ગઈકાલે અમારા વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત આધારે નંદાહોલ પાસેથી એક ઓટો રિક્ષા GJ3EX 3355 જેમાં કુલ 4 ઇસમો બેઠેલા હોય જેઓ રિક્ષા ભટકાડી કોઈ અન્ય વાહન સાથે તેની સાથે માથાકૂટ કરી લૂંટ કરવાની ટેવવાળા હોય જે બાબતે હકીકત મળતા ત્યાં આગળથી રિક્ષામાં 4 ઇસમો મળી આવ્યા। એકનું નામ હિતેશ, પ્રવીણ, ઇકબાલ તથા વિવેક કરીને 4 ઇસમો હોય જેઓની પાસેથી રોકડા ₹11,000 તથા એક છરી મળી આવે। જેઓની પૂછપરછ કરતા તેઓએ ચારેક દિવસ પહેલા સહકાર મેઇન રોડ ઉપરથી એક્ટિવા મોસાવાળાને અટકાડી તેની પાસેથી 11,000ની લૂંટ કરેલ હોવાની કબૂલાત કરેલ હોય જે અંગેની તપાસ અમારી પાસે હોય જેમાં 4 આરોપીને અટક કરેલ છે અને વધુ પૂછપરછ ચાલુ છે। અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે સાકરિયા કંપા પાસે બળદગાડું અને કાર વચ્ચે અકસ્માત થતા 7 વ્યક્તિ ઘાયલ। અરવલ્લી જિલ્લાના સાકરિયા કંપા પાસે બળદગાડું અને કાર વચ્ચે અકસ્માત થતા 7 વ્યક્તિઓ ઘાયલ થયા હતા। 7 ઘાયલોને 108 મારફતે
મોડાસા સાર્વજનિક હોસ્પિટલે ખસેડાયા અને સદનસીબે બીજી કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત વિગત મુજબ મોડાસા શહેરથી આશરે 5 કિલોમીટર દૂર સાકરિયા કંપા પાસે બળદગાડું અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ રોડની સાઈડ ઉપર ઉભેલ બળદગાડાને થોડું નુકસાન થયેલું હતું અને બળદોની જમણી સાઈડના પગે વધુ પડતી ઈજા થઈ હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ કાર નંબર GJ6EH 160611 રોડ ઉપરથી ફંગોળાતા કારની અંદર બેઠેલા 7 વ્યક્તિ નાની મોટી ઈજા થવા પામી હતી, જ્યારે બળદગાડા ઉપર બેઠેલા 3 વ્યક્તિને પણ ઈજાઓ થઈ હતી. આ ઈજાગ્રસ્તોને 108 મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલે ખસેડાયા હતા અને સાર્વજનિક હોસ્પિટલે તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ હતી. પણ આ દેશની કમનસીબી છે કે પોલીસને ત્યાં ઉભેલા વ્યક્તિઓએ 4 વખત ફોન કરવા છતાં પણ પોલીસ ઘટના સ્થળે પહોંચેલ નથી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. માટલાનો આ વખતે વેચાણ ઘટ્યું છે, જેથી પ્રજાપતિ જ્ઞાતિના લોકોને મોટો ફટકો પડ્યો છે. જલ એ જ જીવન. દર્શક મિત્રો, દરેક લોકો મોટાભાગે જલ એટલે કે પાણી ભરવા માટે માટલા, ગોળા, નાન જેવા માટીના વાસણોની ખરીદી ઉનાળાના પ્રારંભ સાથે જ કરતા હોય છે. આધુનિક યુગમાં લોકોને ઠંડક આપતા પાણી ભરવાના માટીના વાસણો દેશી ફ્રીજ તરીકે ઓળખાતા થયા છે, ત્યારે તેમના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે ઋતુચક્રમાં બદલાતા હવામાનને લઈને ઉનાળાની ઋતુમાં જોઈએ તેટલો તાપ જોવા મળતો નથી. દર વર્ષે ચૈત્ર મહિનામાં આકરા તાપ સાથે ચૈત્રી દનૈયા તાપતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં વારંવાર થયેલા કમોસમી વરસાદને લઈને ઉનાળાનો તાપ તાપતો ન હોવાથી તેની માઠી અસર પ્રજાપતિ જ્ઞાતિના લોકોના માટલા ઉદ્યોગ પર પડી છે. દર વર્ષે પ્રજાપતિ જ્ઞાતિના લોકો આખું વર્ષ તનતોડ મહેનત કરીને માટલા બનાવવાનું કાર્ય કરતા હોય છે અને ઉનાળાની ઋતુમાં તૈયાર થયેલા માટલાનું વેચાણ કરતા હોય છે. પરંતુ આ સિઝનમાં પીવાના પાણીની ઠંડક માટે માટલા એટલે કે દેશી ફ્રીજની ખરીદી કરતા ગ્રાહકોનો અભાવ જોવા મળ્યો છે. આ ધંધામાં કુંભાર લોકોને માટલા સહિતના વાસણો બનાવવા માટે માટી મેળવવી પણ મુસીબત ભરી બની ગઈ છે. એક બાજુ ગ્રાહકોનો અભાવ અને બીજી બાજુ વધતી જતી મોંઘવારીને લઈને આ ઉદ્યોગમાં નાના મોટા માટલા સહિતના ભાવમાં ઉછાળો આવ્યો છે. આ સાથે માટલાના ભાવ ₹150 થી લઈને 500 સુધીના બોલાતા થઈ ગયા છે, જેમને કારણે વધતી જતી મોંઘવારીને પગલે ગ્રાહકો પણ આ દેશી ફ્રીજથી મોઢું ફેરવતા જોવા મળ્યા છે. અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીજી ન્યૂઝ, જેતપુર.
ચૈતર મહિનો છે, તડકા તપે છે, માટલાની સિઝન જોઈ એવી છે નહીં. તડકા પતે દનિયા પાકે તો જ આ પ્રમાણે માલનો ઉપાડ થાય. અટાણે માલના ભાવ વધી ગયા છે, માટીના ભાવ વધી ગયા છે, તો એ પ્રમાણે માલ ઉપડવો જોઈએ. દનિયા પાકે તો માટલા ઉપડે. વાતાવરણ અનુકૂળ ન હોવાથી આ પ્રમાણે માલની સિઝન ઉપડતો નથી. તડકા પડે અને માટલા તો નિકાસ થાય, ઠંડા પાણી માટે ગરાગી રહે. અમે અહીંયા માટલા ખરીદવા આવ્યા છીએ, પણ ઠંડા માટલા માટે આવ્યા છીએ. દેશી માટલા ફ્રીજ લેવા આવ્યા છીએ, પણ અમે ગરમીનું પ્રમાણ છે એટલે માટલા લેવા આવ્યા છીએ. 150 થી 250 સુધીના માટલા એ 500 સુધીના છે, પણ અમે માટલા લેવા આવ્યા છીએ. અહીંયા ગરમીનું પ્રમાણ છે ને એટલા માટે. મોડાસામાં સફાઈ કામદારોની હડતાલ, જેથી ઠેર ઠેર લાગ્યા ગંદકીના ગંજ. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાના 100 થી વધુ સફાઈ કર્મચારીઓ કાયમી મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે આગામી 20 એપ્રિલના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના મોડાસામાં આગમન પહેલા હડતાલની સ્થિતિ ઉત્પન્ન થતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ મોડાસા નગરપાલિકામાં 20 વર્ષ ઉપરાંતના સમયગાળાથી સફાઈ કર્મચારીઓ કાયમી કરવાના મુદ્દે અવારનવાર અંદોલનાત્મક કાર્યક્રમો આપી ચૂક્યા છે, તો બીજી તરફ આ કર્મચારીઓએ નગરપાલિકા સામે લેબર કોર્ટમાં કેસ દાખલ કરતા લેબર કોર્ટે પણ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપી સફાઈ કર્મીઓની કાયમી કરવા હુકમ કર્યો હતો. પરંતુ નગરપાલિકા આ હુકમને પણ ગોળીને પી ગયું હતું. તેમ હુકમનો અનાદર કરીને સફાઈ કર્મીઓને કાયમી ન કરાતા છેવટે 100 થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉતરી ગયા હતા. આગામી 20 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના કૃષિ મહોત્સવ પ્રસંગે મોડાસા આવવાના છે. ત્યારે કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામતા હડતાલ સમેટી લેવાય તે માટે સમગ્ર વહીવટી તંત્ર દોડધામ મચી ગઈ છે. મોડાસા નગરપાલિકા દ્વારા લેબર કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને કર્મચારીઓનું શોષણ થાય તેવી પ્રવૃત્તિ વહીવટી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ના છૂટકે મુખ્યમંત્રીના આગમન સમયે હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. ત્યારે આ મામલે ઝડપથી નિર્ણય લેવાય અને કર્મચારીઓની કાયમી કરાય તો હડતાલ સમેટવાની વિચારણા કરશે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. હું રોજમદાર સફાઈ કામદાર યુનિયન પ્રમુખ અશોકભાઈ એમ રાઠોડ. અમે છેલ્લા 20-25 વર્ષથી સફાઈ કામ કરી રોજમદાર સફાઈ કામદાર તરીકે મોડાસા નગરપાલિકામાં કામ કરીએ છીએ. અત્યાર સુધી અમો લોકોને કાયમી કરવામાં આવેલા નથી. કાયમી કરવા માટે અમો લોકો લેબર કોર્ટમાં ગયા. લેબર કોર્ટે અમારી સારી કામગીરી જોઈને એવોર્ડ કર્યો છે અમોને, અને નગરપાલિકાને ટૂંક સમયમાં અમને કાયમી ભરતી કરી લે દિન 30માં તેવું હાઈકોર્ટે કોર્ટે પણ અમને નિર્ણય આપેલો છે. આજ દિન સુધી અમને આ લોકોએ અમારી કોઈ પણ પરવા કરેલ નથી. અને આગામી 20 તારીખ સુધીમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન અહીંયા મોડાસા આવી રહ્યા છે. તેમાં પણ અમારી આ બાબતે માગણીઓ બાબતે અમે કાળી પટ્ટી પહેરી અને અમે આનો વિરોધ કરીશું. અને અમે અચોક્કસ મુદતની અત્યારે હડતાલ પર છીએ. એના તમામ જવાબદાર આ જે તે બોડી અને જે તે અધિકારીઓ છે.
આવેલા 2 ખેડૂતો સાથે એક ગઠિયાએ છેતરપિંડી કરી 38,000ની લૂંટ ચલાવવાની ફરિયાદ। જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બહારગામથી પોતાની ચણસી વેચવા આવનાર 2 ખેડૂતો સાથે વાક ચાતુર્યથી જૂની ઓળખાણ હોવાનો વિશ્વાસ સંપાદન કરી એક ભાવનગરના પ્રૌઢ ગઠિયાએ બંને પાસેથી કુલ 38,000ની વારાફરતી છેતરપિંડી કરી હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પ્રાપ્ત વિગત મુજબ જેતપુર માર્કેટ યાર્ડના વેપારીઓએ આજે શંકાના આધારે એક ગઠિયાને પકડી પાડ્યો અને પોલીસને સોંપ્યો હતો। પોલીસની પૂછપરછમાં આ ગઠિયો પોતાનું નામ રમેશ ભીખાભાઈ ગજ્જર અને ભાવનગરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને પોતે ડેડરવાના મહેશભાઈ ધીરુભાઈ મોરબિયા નામના ખેડૂત પાસેથી 18,000 અને દેવકી ગાલોડ ગામના બચુભાઈ દેવસીભાઈ ચતાસિયા નામના ખેડૂત પાસેથી 20,000 રૂપિયાની છેતરપિંડી કર્યાની સિટી પોલીસને કબૂલાત આપતા પોલીસે આરોપી મિસ્ત્રી પ્રૌઢની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીજી ન્યૂઝ જેતપુર। મારી દુકાનની આગળ એક ગુણ પડી છે ને એની ગુણ માથે બેઠો રહેતો અને ઘણી વાર 2 મિનિટ અને 1 સેકન્ડમાં મોબાઈલ કીરા કરે, કાંઈ મોબાઈલ ને આવક જાવક થતી નહોતી। એટલે મને એમ દેખાણું કે આ લોકો આવી રીતે કેમ કીરા કરે છે। એટલે અમને એમ દેખાણું કદાચ 5-10 મિનિટ જારો કોઈ બૈરાઓ કોઈ ઘઉંમાં લેવા ગયા હોય એની સાથે હોય, પણ એવું કંઈ હતું નહીં। પછી અમે કર્મચારીની બેને બોલાવ્યા એટલે એને કીધું કે 99% પર સીસી કેમેરામાં અમે આને જોયેલું છે। એ ઉપરથી પછી અમે બધા ભેગા થયા અને આ મારા ખેડૂતને બોલાવ્યા ડેડરવાથી અને એને કીધું કે મારી સિટિંગ આ ભાઈએ જ કરેલું છે। અમે પછી 12 વાગે એનાથી બોલાવીને અને ઉપર કર્મચારીની ઓફિસમાં સમિતિ પાસે ઓપી દીધો। જેતપુર યાર્ડમાં હું 13 કપાસ લઈને કપાસ વેચવા ગયો હતો ત્યારે એક અજાણ્યો વ્યક્તિ મને મળ્યો અને મારી હારે એને અમારા સગાવાલાની ઓળખાણ આપી સંબંધ કર્યો। સંબંધ કર્યા પછી મારી હારે મીઠી મીઠી વાત કરી અને મને પટેલ મીઠો કરવા અને પછી મને એને એમ વાત કરી કે મારી પાસે હીરાના 2 પેકેટ છે, આપણે એની ડિલિવરી કરવા જ આવી છે, તો તમે મારા ભેરા હાલો મોટરસાઇકલ લઈને તો મારે કામ થઈ જાય। એના ભેરો હું ગયો એટલે 4 માળિયું બિલ્ડિંગ હતું, ત્યાં જઈને મને એને ઊભો રાખ્યો કે અહીંયા તમે ઊભા રહ્યો અને પોતે હીરા દેવાનું બાનું કરીને ઉપર જઈને 2 મિનિટ થઈ એટલે પાછો આવીને મને કે પટેલ તમારી પાસે છૂટા પૈસા હોય એટલા પૈસા તમે મને આપો, હું તમને 1000 વાળી નોટો ઉપરથી આપું એટલે અમારે હિસાબ કિતાબ થઈ જાય, ઉપર અમારે હિસાબમાં ગોટાળો થાય છે। એવું બાનું કરીને મારી પાસેથી 18,000 રૂપિયા લઈ ગયો અને ત્યાંથી નાસી ભાગી ગયો। યાર્ડમાંથી મને દીપભાઈનો ફોન આવ્યો કે ભાઈ એક વ્યક્તિ આટા મારે છે, તું જો અહીંયા જોઈ જા તારા પૈસા ગયા એ જ વ્યક્તિ છે કે બીજો કોઈ છે। એટલે હું યાર્ડમાં તાત્કાલિક ગયો, એ વ્યક્તિને બેહારી રાખ્યો હતો એટલે મેં જઈને જોયો તો જે વ્યક્તિ મારા પૈસા લઈ ગયો તો એ જ વ્યક્તિ આજ અમને પકડાઈ ગયો અને એ જ વ્યક્તિ હતો। હું દીપભાઈનો આભારી છું કે એના કાળજીપૂર્વક એને ધ્યાન દેવાથી એ અમારો ગુનેગાર અમને પકડાઈ ગયો અને અમે પોલીસ ખાતામાં એને રજૂ કરી દીધો।
જેતપુર તાલુકાના ડેડરવા ગામના ખેડૂત મહેશભાઈ ધીરુભાઈ આજથી એકાદ મહિના પહેલા માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેચવા માટે આવેલા ત્યારે આ ગઠિયોને ભટકી ગયેલો અને આપણે સુરતમાં હીરા સાથે ઘસતા હતા એવી ઓળખાણો કરી વાતને વિશ્વાસમાં લઈ અને રૂપિયા 18,000 છૂટા લેવાના બાને એની પાસે 18,000 લઈને હું તમને બાધામણા આપું છું એવું કહી અને મહેશભાઈના વાતોમાં લઈને કે તમે એક થેલી મારા માટે 10 રૂપિયાની ખરીદ કરી મહેશભાઈ આ રીતના મોઢું ફેરવ્યું 18,000 લઈ અને આ ગઠિયો નીકળી ગયેલો. ત્યાર પછી મહેશભાઈની તપાસમાં હતા આજે માર્કેટિંગ યાર્ડમાં ફરીથી આ ગઠિયાને જોઈ જતા એને પકડી અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓની મદદથી પોલીસ સ્ટેશન લાવેલ. ત્યારે બીજા પણ એક ખેડૂત જે બચ્ચુભાઈ કરીને દેવકી ગાલોલના છે એની સાથે પણ રૂપિયા 20,000નું આરોપીએ ચીટિંગ કરેલાની માહિતી છે. આ અંગેની તપાસ ચાલુ છે. આ સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભક્તિનગર પોલીસે લૂંટ ચલાવનાર આરોપીને ઝડપી પાડ્યા. રિક્ષા ભટકાડી લૂંટ ચલાવતા આરોપીને ઝડપ્યા. રિક્ષા અને 11,000નો મુદ્દામાલ ઝડપાયો. મોડાસાના સાકરિયા પાસે ગમખ્વાર અકસ્માત. બળદગાડું અને કાર વચ્ચે અકસ્માત. કારના કુરજે કુરજા પરંતુ કોઈ જાનહાનિ નહીં. ઠંડકથી રાહત મેળવતા દેશી માટલા. દેશી ફ્રીજ ગણાતા માટલાનું વેચાણ ઘટ્યું. ઉનાળાની સિઝનમાં તરસ છીપાવે દેશી માટલા. આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.